દર્શક મિત્રો, કુલછાપ ડિજિટલમાં આપનું સ્વાગત છે. આપણે અહીં દર સપ્તાહે શેર બજારના આગામી પ્રવાહોને કળવાનો પ્રયત્ન કરશું. આજે રિઝર્વ બેન્કે હમણાં કી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે અને પછીથી શેર બજારમાં થોડી મજબૂતી જોવા મળી છે. શેર બજાર અને એટલે કે આપણા શેર બજાર કરતાં આપણા બંને મુખ્ય ઇન્ડેક્સ શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ કરી રહ્યા છે. અને હવે આવતા સપ્તાહે એટલે કે આવતા સોમવાર પછી બજાર શું કરશે અથવા તો શું કરી શકે એ કળવાનો પ્રયત્ન આપણે અહીં WD ગેનની ટાઈમ સાયકલ થિયરી મુજબ પ્રયત્ન કરવો છે. એ પહેલાં આપણે છેલ્લા 2-4 દિવસના ટ્રેન્ડની વાત કરીએ તો છેલ્લે ગયા બુધવારે 25,891 ઉપર નિફ્ટીએ બોટમ બનાવીને ત્યારથી ઉપરનો પ્રવાહ શરૂ કર્યો છે અને અત્યારે 26,100ની આજુબાજુ છે. હવે અહીંથી જોવામાં આવે તો પહેલો રેઝિસ્ટન્સ 26,175ની આસપાસ અને પછી 26,244 આસપાસ રેઝિસ્ટન્સ છે અને સપોર્ટની વાત કરવામાં આવે તો 26,082 અને 25,921 આ સપોર્ટ છે. આની વચ્ચે જ્યાં સુધી નિફ્ટી છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ રહી શકે છે. હવે આપણે જો આવતા સપ્તાહમાં મહત્વના સમયની વાત કરીએ તો નિફ્ટી માટે અને સેન્સેક્સ માટે મંથલી ટાઈમ સાયકલ ઉપર સૌથી મહત્વની આખા મહિનાની જે સૌથી મહત્વની તારીખ કહેવાય એ તારીખ 10મી ડિસેમ્બર છે. એટલે કે 10મી ડિસેમ્બરની આજુબાજુ નિફ્ટી ટોપ અથવા બોટમ ક્રિએટ કરે અને પછી ત્યારબાદની ચાલ નક્કી થાય એવી શક્યતા હોય છે. હવે ટાઈમ સાયકલની જ વાત કરું તો આગળ 10મી તારીખ જેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે મંગળવાર એટલે કે 9મી તારીખ એ દિવસે પણ નિફ્ટીમાં મોટી વોલેટાલિટી જોવા મળે એવી પૂરી શક્યતા છે. આ સમયગાળામાં એટલે કે ભૂતકાળમાં આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ મોટી વોલેટાલિટી બતાવી હોય અથવા તો નિફ્ટીએ ત્યાં ટોપ બોટમ ક્રિએટ કર્યા હોય એવી ઘણી બધી ઇન્સ્ટન્સીસમાં આપણને જોવા મળેલું છે. એટલે જેના આધારે આપણે અત્યારે એવી ધારણા બાંધી શકીએ કે મંગળ બુધવારની આસપાસ નિફ્ટી ટોપ બનાવે અથવા તો બોટમ બનાવી શકે છે. જો એ રીતે વાત કરવામાં આવે અને અત્યારની ચાલને પણ પકડી રાખવામાં આવે તો નિફ્ટી 10મી તારીખની આજુબાજુ નવો ઓલ ટાઈમ હાઈ ફરી એકવાર આપે એવી પણ શક્યતા આપણને આના આધારે દેખાય છે. WD ગેનની જ્યારે પણ વાત આવે ત્યારે બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ ટાઈમ સાયકલ શું છે, એની પ્રાઇસ સાયકલ શું છે. એટલે આના વિશે ઘણા બધા લોકોને ઘણી બધી પ્રકારે પોતપોતાની રીતે અર્થઘટન કરતા હોય છે. હવે આપણે અહીં દર સપ્તાહે WD ગેનની એકાદી નાની મોટી ટ્રીક અથવા તો એની એકાદી મેથડને શીખવાનો પ્રયત્ન કરવો છે. જેમાં આજે આપણે સૌથી પહેલાં લ્યુનાર ટાઈમ સાયકલ એટલે કે ચંદ્રની ટાઈમ સાયકલ જેને અમાસ અને પૂનમની ટાઈમ સાયકલ કહેવામાં આવે છે એને આપણે અત્યારે શીખવાનો પ્રયત્ન કરવો છે. આપણે ચાર્ટ ઉપર નિફ્ટીના ચાર્ટ ઉપર અમાસ અને પૂનમની તારીખને આપણે પ્લોટ કરીને રાખીએ તો આપણને દર વખતે અમાસ અને પૂનમની આજુબાજુ નિફ્ટીમાં નાના મોટા શોર્ટ ટર્મ ટોપ અને બોટમ બન્યા હોય એવું જોવા મળે છે. હવે નેચરલ કોર્સમાં અત્યાર સુધી જે જોવા મળે જેમાં આપણે 2025ને બાદ રાખશું અને અડધો 2024ને પણ બાદ રાખશું, પણ સામાન્ય રીતે નિફ્ટીમાં એવું બન્યું છે કે અમાસ આવે ત્યારે નિફ્ટીમાં ટોપ ક્રિએટ થયા છે અને પૂનમ આવે ત્યારે નિફ્ટીમાં બોટમ ક્રિએટ થયા છે. અને એક દિવસે થાય એવું જરૂરી નથી હોતું. સામાન્ય રીતે આ બંને દિવસોએ વોલેટાલિટી 100% વધારે જોવા મળે છે, પણ એ જ દિવસે ટોપ અને બોટમ બની જાય એવું હોતું નથી. એકાદ દિવસ આગળ પાછળ ટોપ અને બોટમ બન્યો હોય એવું આપણને જોવા મળે છે. પણ આપણે આ 15 દિવસના ગાળા છે એને આપણે 100% શેર બજારનો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવા જોઈએ. અને 25 અને 24 ને 2024 અને 25ને બાકાત રાખવાનું આમાંથી એટલા માટે કીધું કે આ વર્ષોમાં આ 1.5 વર્ષમાં એવું જોવા મળ્યું છે કે પૂનમ પાસે નિફ્ટી અથવા સેન્સેક્સનો ટોપ બન્યો હોય અને અમાસ પાસે બોટમ બન્યો હોય. એટલે આપણે કદાચ અમાસ ઉપર ટોપ બને પૂનમ પાસે બોટમ બને એ વાતને ભૂલી જઈએ તો પણ નિફ્ટી જે ટ્રેન્ડમાં ચાલતી હોય, સેન્સેક્સ જે ટ્રેન્ડમાં હોય અને અમાસ આવતી હોય તો ત્યાંથી ટ્રેન્ડમાં 1-2 દિવસના ગાળામાં ટ્રેન્ડમાં ચેન્જ આવે એવી આપણે ધારણા રાખી શકીએ. આપણે અમાસ અને પૂનમની જે આ એક મેથડ છે જેને WD ગેને ફોલો કરી છે અને અત્યારે પણ ઘણા બધા ટ્રેડર્સ આને ફોલો કરે છે, તો એ અત્યારે આપણે જોઈ. હવે આવતા સપ્તાહે આપણે
સ્ક્વેર રૂટની મેથડ છે એક, જે WT ગેન વાપરી હતી, અને WT ગેનના જેટલા પણ અભ્યાસુઓ છે એ પણ તેનો ભરપૂર ઉપયોગ કરે છે. તો આવતા સપ્તાહે આપણે જ્યારે અહીં ફરીથી મળશું ત્યારે આ સ્ક્વેર મેથડ શું છે તેનો આપણે અભ્યાસ કરશું. નમસ્તે દર્શક મિત્રો, આપણે શેર બજારનું આ સપ્તાહનું વિશ્લેષણ કર્યા પછી આવતા સપ્તાહે શું કરશે તેનો અત્યારે અંદાજ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. આવતા સપ્તાહે આપણે ફરીથી મળશું ત્યારે આપણા અંદાજ કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે એ પણ જોશું, અને 10મી તારીખે બજારની મૂવમેન્ટ કેવી રહે છે એ પણ, એના ઉપર પણ આપણે હવે નજર રાખીશું. ધન્યવાદ. થેન્ક યુ.